નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો રેલવેની અંદર એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ એટલે કે રેલવેની અંદર જે 12 પાસ ઉપર ભરતી આવે છે એ આવી ગઈ છે. એની અંદર જે પણ વ્યક્તિએ 12 પાસ કરેલું છે બધા એની અંદર ફોર્મ ભરી શકશે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આજે 12 પાસ ઉપર રેલવેની અંદર ભરતી આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે આપણે ભરવું. આની અંદર પગાર પણ સારો હોય છે અને કેન્દ્ર સરકારની નોકરી હોય છે. એટલે જો તમે 12 પાસ હો તો તમે આ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. હવે જો આપણે ફોર્મ ભરવી એ પહેલાં એ જોઈ લેવું કે કઈ તારીખ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો જો તમને અત્યારે નોટિફિકેશન બતાતી હશે અને આ જે નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો રેલવેની અંદર આજે 12 પાસ ઉપર ભરતી આવી છે એના ફોર્મ છે 28/10 એટલે કે 28 ઓક્ટોબરથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 27/11 એટલે કે 27 નવેમ્બર સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને આજે ભરતી આવી છે ઓલ ઇન્ડિયા 3058 પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો એમાં આપણા ગુજરાતની અંદર 153 પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો ઘણી એવી સારી એવી પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. પછી આયા 8.5 ની અંદર લખેલું છે કે જે પણ વ્યક્તિ ઓબીસી ની અંદર આવતા હોય તો એને એક ઓબીસી નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટની જરૂર પડતી હોય. તો આ જે નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટ છે એ તમે 1 એપ્રિલ 2025 પછી કઢાવેલું હશે તો જ તે ચાલશે, એની પહેલાનું નહીં ચાલે. એટલે જો તમારે આગળ 1/4/2025 પછીનું ન હોય તો તમારે કઢાઈ લેવાનું. અને જે ઓબીસી માટે આ જે નોન ક્યુમ્યુલરની જરૂર પડતી હોય ફક્ત ઇંગ્લિશમાં હોવું જોઈએ, ગુજરાતી વાળું આની અંદર નહીં ચાલે. તો આ તે બધી બેઝિક માહિતી. હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું એ જોઈ લેવી. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં આરઆરબી ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે rrbapply.gov.in, એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે અને આ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે. એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો આપણે ફોર્મ ભરવા માટે આ ઓપ્શન આપેલો છે એપ્લાય નો, તો આપણે આની ઉપર ક્લિક કરશો એટલે આપણને બે ઓપ્શન જોવા મળશે કે ક્રિએટ એન અકાઉન્ટ ને ઓલરેડી હેવ અકાઉન્ટ. હવે જો આપણે આરઆરબી ની અંદર આની પહેલા એકવાર એકાઉન્ટ બનાવેલું હોય તો તમે ડાયરેક્ટ ઓલરેડી હેવ અકાઉન્ટ ઉપર ક્લિક કરીને આગળ વધી શકો છો. પરંતુ ઘણા કેન્ડિડેટનું આની અંદર અકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે નવું અકાઉન્ટ તમારે કઈ રીતે બનાવવું. ઇન કેસ જો તમારું આની અંદર અકાઉન્ટ હોય તો નવું અકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો વિડીયોનો પાર્ટ તમે સ્કીપ પણ કરી શકો છો. નીચે ટાઈમ ફ્રેમ આપેલી છે. તો નવું અકાઉન્ટ બનાવવા માટે ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી રહી કે કઈ રીતે આમાં ડિટેલ એન્ટર કરવી. તો સૌપ્રથમ છે કન્ટ્રી ઓફ નેશનાલિટી. તો આપણી જે પણ કન્ટ્રી હોય સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ઇન્ડિયા તે આવશે. પછી આ છે પર્સનલ ઇન્ફોર્મેશન. એમાં પહેલું છે ફૂલ નેમ એટલે કે આપણું જે નામ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. હવે જો આ નામ છે કઈ રીતે એન્ટર કરવું, જો અહીંયા લખેલું પણ છે કે તમારું નામ છે તમારું મેટ્રિક્યુલેશન એટલે કે 10મા ની જે માર્કશીટ હોય એમાં જે રીતે નામ લખેલું હોય એ પ્રમાણે તમારે નામ એન્ટર કરવાનું થશે. 10મા ની માર્કશીટ ની અંદર જે રીતે તમારું નામ એન્ટર કરેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી રીટાઈપ ફૂલ નેમ એટલે કે આયા જે તમે નામ લખ્યું એવી જ રીતે બીજી વાર તમારે આ રીટાઈપ નું જે બોક્સ છે એની અંદર તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી એક ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે તમારું નામ શું તમે 10મા પછી તમે શું તમારું નામ ચેન્જ કરેલું છે, જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. એટલે આ બે બોક્સ ઓપન થઈ જશે અને તમે જે નામ નવું ચેન્જ કરાવેલું હોય એટલે કે હાલમાં તમારું જે નામ હોય એ તમારે આયા અને આયા બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે કઈ નામ ચેન્જ કરાવેલું ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાનું. તો તમારે આ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે. અને જન્મ તારીખ છે એ તમારે જે 10મા ની માર્કશીટ અથવા માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો એલસી માં જે લખેલું હોય એ પ્રમાણે તમારે આયા તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી. કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે. પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે. મોસ્ટલી બધી માહિતી તમારે બે વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે. એ પણ તમારી 10મા ની માર્કશીટ ની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે તમારા પપ્પાનું નામ લખવાનું. પછી આ રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું હોય પપ્પાનું નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું અને બીજી વાર આ રીટાઈપ નો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનો થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. તેની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક
કરી દેવાની. પછી આવે છે કોન્ટેક્ટ ડિટેલ. તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી. તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ 6 જે બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે મોબાઈલ નંબર, એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી એ છે ક્રિએટ યોર પાસવર્ડ, એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો, જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એટલે પાછું આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે. હજુ બધું આપણું ઓકે જ હોય તો પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે હવે આપણું એકાઉન્ટ સક્સેસફુલી બની ગયું છે અને તમારી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણું એકાઉન્ટ બન્યું એ લોગિન કરવા માટે આ તમારો જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી બેમાંથી કોઈ પણ એક એન્ટર કરી શકો છો. એ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને આપણો જે પાસવર્ડ સેટ કરેલો છે એ પાસવર્ડ એન્ટર કરી દેવાનો અને જે કેપ્ચા બતાવી એ આ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. સિમ્પલી આપણે ઓનલાઈન એપ્લિકેશન એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં આપણે જે રેલવેની અંદર 12 પાસ ઉપર ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરવું હોય તો તમને CN 07/2025 નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટનો એક ઓપ્શન જોવા મળશે. તો આપણે એની અંદર ફોર્મ ભરવાનું થશે. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે RRB સિલેક્ટ કરી લેવાની. તમારે જે પણ RRB ની અંદર ફોર્મ ભરવું હોય સિલેક્ટ કરી લેવાનું. જો તમારે ગુજરાતમાં ફોર્મ ભરવું હોય તો અમદાવાદ સિલેક્ટ કરી લેવાનું. પછી આ જે બે બોક્સ આપેલા છે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા અમુક આપણે બેઝિક માહિતી આવી જશે. જે આપણે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે એન્ટર કરેલી એ બધી આવી જશે. એની સિવાયની જે પણ માહિતી નાખવાની થતી હશે કઈ રીતે એન્ટર કરવાની એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો જો એમાં પેલું છે મેરિટ સ્ટેટસ, એટલે કે તમારે જો મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આવે છે રિલિજન, તમારે જે પણ રિલિજન લાગુ પડતો હોય એ અલગ અલગ ઓપ્શન આપેલા છે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે મધર ટંગ, એટલે કે તમારી માતૃભાષા કઈ છે એ અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનું. જો આપણે ગુજરાત ના હોય તો આપણે ગુજરાતી લાગુ પડે તો આપણે સિલેક્ટ કરી લઈશું. પછી છે ચોઇસ ફોર લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન. હવે જો ખાસ ધ્યાન રાખજો કે તમારે આ જે NTPC ની ભરતી આવી છે એનું જે પેપર હોય તમારે કઈ ભાષામાં દેવું છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. જો તમારે પેપર ગુજરાતીમાં દેવું હોય તો તમારે ગુજરાતી સિલેક્ટ કરવાનું થશે. ઇન કેસ કોઈને જો પેપર હિન્દીમાં કે અલગ કોઈ ભાષામાં આપવું હોય તો એ પણ સિલેક્ટ કરી શકે છે. પછી છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ફોર આઈડેન્ટિફિકેશન, એટલે કે આપણે આઈડેન્ટિફિકેશન માટે કોઈ પણ બે જે આપણા માર્ક હોય આપણા શરીરની અંદર એ આપણે એન્ટર કરવાના થશે. જે પણ કઈ પરમેનન્ટ માર્ક હોય, દાખલા તરીકે કઈ તલ છે કે કઈ લાખું છે એની માહિતી આપણે નાખવાની થશે. દાખલા તરીકે મારા જમણા હાથની અંદર તલ હોય તો અહીંયા મોલ રાઈટ હેન્ડ એવી રીતે હું એન્ટર કરી શકો છો. એવી રીતે બીજું આઈડેન્ટિફિકેશન માર્ક તમે એન્ટર કરી શકો છો. પછી છે કમ્યુનિટી. હજુ અલગ અલગ ઓપ્શન આપેલો છે કે તમે કઈ કોમ્યુનિટીમાં આવો છો એ તમારે સિલેક્ટ કરવાનું થશે. દાખલા તરીકે જો તમે જનરલમાં આવતો હોય તમારે UR એટલે કે અનરિઝર્વ સિલેક્ટ કરી લેવાનું. તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. ઇન કેસ તમે જો EWS માં આવતો હોય તો એ સિલેક્ટ કરશો તો તમારે EWS નું જે પણ સર્ટિફિકેટ કઢાવેલું એની માહિતી નાખવાની થશે. જો એક ખાસ ધ્યાન રાખજો કે તમે EWS, SC, ST, OBC આ ચારમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતો હોય એ બધા માટે તમારે જે પણ કાસ્ટ સર્ટિફિકેટ આવે છે તમારે ઇંગ્લિશમાં કઢાવવાનું રહેશે. કેમ કે જે પણ કેન્દ્ર સરકારની ભરતી આવે છે એની અંદર ઇંગ્લિશ વાળું તે કાસ્ટ સર્ટિફિકેટ માંગે છે. જે આપણે ગુજરાતી વાળું કઢાવેલું એ ત્યાં નહીં એક્સેપ્ટ કરે. એટલે આપણે ઇંગ્લિશ વાળું તે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવાનું થશે. એ ખાસ ધ્યાન રાખજો. અને જે પણ વિદ્યાર્થી OBC માં આવે છે એને નોન ક્રિમિનલ હોય એ પણ એને ઇંગ્લિશમાં કઢાવવાનું રહેશે. જો તમે EWS નું જે સર્ટિફિકેટ કઢાવેલો એનો જે નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે ઇશ્યુઇંગ ઓથોરિટી, એટલે કે તમે જે EWS નો દાખલો કઢાવેલો છે એ તમને કોના દ્વારા કાઢી દેવામાં આવેલો છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. જો અલગ અલગ ઓપ્શન આપેલા છે તમારે જે પણ લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. જો તમે EWS નો દાખલો છે અથવા તમે SC, ST, OBC માં આવતો તો એનો તમે જે દાખલો કઢાવેલો એ દાખલો છે એ તમને મામલતદાર દ્વારા આપવામાં આવેલો હોય, એટલે કે તમે મામલતદાર કચેરીમાંથી કઢાવેલો હોય તો તમારે મામલતદાર
સિલેક્ટ કરવાનું થશે, પરંતુ તમે જોશો તો કે મામલતદાર ઓપ્શન આવતો નથી. તો જો આ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કરીને ઓપ્શન આપેલો છે, તમારે એ સિલેક્ટ કરી લેવાનું, કેમ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય એને તે મામલતદાર કહેવામાં આવે છે, એટલે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇસ્યુઇંગ સ્ટેટમાં કયા સ્ટેટમાંથી કઢાવેલો છે એ સિલેક્ટ કરી લેવાનું, આપણે ગુજરાત લાગુ પડશે. પછી જે ડેટ ઓફ ઇસ્યુ એટલે કે તમે જે દાખલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તમારે તારીખ એન્ટર કરી દેવાની. એ જે દાખલો હોય એની અંદર ઉપર જ તે જમણી બાજુ લખેલી હશે. એવી રીતે જો તમે ઓબીસી માં આવતો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તો તમને પૂછશે કે તમે શું ઓબીસી નોન ક્રિમિનલ માં આવો છો, જો આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે આ જે નોન ક્રિમિનલ કઢાવેલું હોય એની તમારે ડિટેલ નાખવાની થશે. ઓબીસી કાસ્ટ સર્ટિફિકેટ ની ડિટેલ કઈ એન્ટર કરવાની નહીં થાય, ફક્ત ઓબીસી નોન ક્રિમિનલ ની તે ડિટેલ આપણે એન્ટર કરવાની થશે. અને નોન ક્રિમિનલ છે આપણે આગળ જોઈએ ઇંગ્લિશમાં તમારે કઢાવેલું હોવું ફરજિયાત છે. હજુ સર્ટિફિકેટ નંબર ની અંદર જે નોન ક્રિમિનલ હોય એનો સર્ટિફિકેટ નંબર જે હોય એ એન્ટર કરી દેવાનું. ઇસ્યુઇંગ ઓથોરિટીમાં આપણે આગળ જોયું એમ જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. ડેટ ઓફ ઇસ્યુમાં જ્યારે કઢાવેલું એ તમારે તારીખ એન્ટર કરી દેવાની. એવી જ રીતે તમારે એસસી સિસ્ટમ આવતો તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તો એની અંદર પેલું છે નેમ ઓફ કાસ્ટ એટલે કે તમારી કાસ્ટ કઈ છે એ તમારે એન્ટર કરી દેવાની. તમે જે જાતિનો દાખલો કઢાવેલો હોય એની અંદર લખેલી હોય છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી તમે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો ઇંગ્લિશમાં કઢાવેલો એનો નંબર એન્ટર કરી દેવાનો. કોના દ્વારા તમને કાઢી દેવામાં આવેલો છે એ સિલેક્ટ કરી લેવાનું. અને કઈ તારીખે તમે કઢાવેલું છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પછી છે ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ એટલે કે તમારે જ્યારે પણ પરીક્ષા દેવા જવાનું થાય ત્યારે તમારે આવવા જવા માટે તમારે ફ્રી રેલવે પાસ જોતો છે, જો જોતો હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે તમારી જે નજીકનું રેલવે સ્ટેશન હોય એનું નામ અહીં એન્ટર કરવાનું થશે. અને જો તમારે કઈ રેલવે પાસ ન જોતો તો તમારે નો પર ટિક કરી દેવાની. પછી જે અપલોડ ડોક્યુમેન્ટ એટલે કે એસસી એસટીમાં જો તમે આવતા તો તમે કાસ્ટ સર્ટિફિકેટ તમે અપલોડ કરવાનું થશે. તમારે આ જે કાસ્ટ સર્ટિફિકેટ તમે અપલોડ કરો પીડીએફ ફોર્મેટમાં અને તમારે એની સાઇઝ 500 KB થી નીચે રાખવાની થશે. અને અપલોડ કરવા માટે અપલોડ ડોક્યુમેન્ટનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જે પીડીએફ સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે તમે એસટી સિલેક્ટ કરશો તો એસસી ની જેમ જ તમારે બધી માહિતી નાખવાની થશે. પછી જે એડ્રેસ, હવે આપણે એડ્રેસ ની ડિટેલ નાખવાની થશે. એમાં બે અલગ અલગ ઓપ્શન છે, પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. એમાં પેલા આપણું હાલનું સરનામું કઈ રીતે એન્ટર કરવાનું એ જોઈ લેવી. તેમાં પેલું છે સ્ટેટ એટલે કે આપણે કયા સ્ટેટમાં રહેવી છે એ સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટમાં આપણે કયા ડિસ્ટ્રિક્ટમાં રહેવી છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે એડ્રેસ એટલે કે જે એડ્રેસનું બોક્સ એની અંદર આપણું જે પણ સરનામું હોય આખે આખું આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે વિલેજ, ટાઉન અને સિટી. હવે જો તમે ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ એન્ટર કરી દેવાનું. પછી સિટીમાં કે તાલુકામાં રહેતા હોય તો તમારે એનું અહીંયા નામ એન્ટર કરી દેવાનું. પછી જે પિનકોડ એટલે કે તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. હવે જો કાયમી સરનામું છે એ આપણે એન્ટર કરવાનું થશે. ઇનકેસ કોઈને હાલનું અને કાયમી બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું અલગ આપણે આગળ જોઈએ એવી રીતે એન્ટર કરી શકો છો. પરંતુ જો તમારે હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે અહીંયા નીચે બોક્સ આપેલું છે એના પર ક્લિક કરશો તો ઓટોમેટિક આ જે હાલનું સરનામું છે એ તે પરમેનન્ટ એડ્રેસમાં લખેલું આવી જશે. હવે એટલું થઈ જાય પછી એકવાર તમારે બધી ડિટેલ ચેક કરી લેવાની. જો બધી ઓકે હોય તો તમારે સેવ પર ક્લિક કરી દેવાની. એટલે આ પેજમાં જેટલી પણ માહિતી નાખેલી છે સેવ થઈ જશે. પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની. પછી છે અધર ડિટેલ. એમાં પેલું છે એક્સ સર્વિસમેન ડિટેલ એટલે કે તમે શું એક્સ સર્વિસમેન છો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે બાકીની માહિતી નાખવાની થશે કે તમે કઈ ડિફેન્સ સર્વિસમાં જોબ કરેલી છે, આર્મી, નેવી, એરફોર્સ એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તમારો કયો રેન્ક હતો એ એન્ટર કરી દેવાનું. જેવી વગેરે માહિતી તમારે નાખવાની થશે. એકવાર તમે વાંચીને બધી નાખી શકો છો. પરંતુ જો તમે કઈ એક્સ સર્વિસમેન ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. પછી છે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે જે પણ પીએચ કેન્ડિડેટ હોય એની માટે ઓપ્શન લાગુ પડશે. જો તમે પીએચ કેન્ડિડેટ હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે બધી માહિતી નાખવાની થશે. એમાં પેલું છે ડિસેબિલિટી કેટેગરી એટલે કે તમે કઈ કેટેગરીમાં આવો છો એ સિલેક્ટ કરી લેવાની. પછી સબ કેટેગરી જો કઈ લાગુ પડતી હોય તો એ સિલેક્ટ કરી લેવાની. પછી પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી એટલે કે કેટલા પર્સન્ટેજ તમારી ડિસેબિલિટી છે એ એન્ટર કરી દેવાની. પછી તમારે કઈ ડિસેબિલિટી છે, પરમેનન્ટ છે, ટેમ્પરરી સિલેક્ટ કરી લેવાનું. પછી તમે પીએચ કેન્ડિડેટનું જે સર્ટિફિકેટ કઢાવેલું એ નંબર એન્ટર કરી દેવાનું. અને જે તારીખે કઢાવેલું હોય એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પરંતુ જો તમે કઈ પીએચ કેન્ડિડેટ ન હોય તો તમારે નો પર ટિક કરી દેવાની. તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી છે સ્ક્રાઇબ ડિટેલ એટલે કે તમે જાતે જો એક્ઝામ દઈ શકે એમ ન હો તો તમારે શું સાથે બીજા કોઈને લઈ જવાની જરૂર છે, જો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી તમારે જે પણ પર્સનને સ્ક્રાઇબ તરીકે લઈ જવાનું હોય એની બધી માહિતી તમારે નાખવાની થશે. બધી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે. પરંતુ તમે જાતે તે એક્ઝામ દઈ શકો એમ હો અને બીજાની તમારે કઈ જરૂર ન હોય તો સિમ્પલી તમારે જે પેલો ઓપ્શન હતો એની ઉપર તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી જે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે ઈબીસી ડિટેલ. જો તમે ઈબીસી માં આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. હવે ઈબીસી ની અંદર કોણ આવે તો કે જે પણ ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય તો એ બધા ઈબીસી ની અંદર આવતા હોય છે. જો તમે ઈબીસી માં આવતા હો અને તમે ઈબીસી નું સર્ટિફિકેટ કઢાવેલું તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી તમને જે ઈબીસી સર્ટિફિકેટ કઢાવેલું એની જે માહિતી માંગે એ તમારે એન્ટર કરવાની થશે. પરંતુ તમે જો ઈબીસી માં ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય.
પછી અહીંયા ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે, એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો? જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટીક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટીક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટીક કરી દેવાની. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ, એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. આના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે PSUમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હવે જો આપણે જે ફી ભરશું એ આપણને જ્યારે પાસે આપે એ પાછી આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે એકાઉન્ટની ડિટેલ નાખવાની થશે. તો એ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ અકાઉન્ટ હોલ્ડર, એટલે કે બેંકની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ નંબર, એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સની અંદર કરી દેવાનો. અને કન્ફર્મ એકાઉન્ટ નંબર, એટલે કે બીજી વાર આપણે આ બોક્સની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે બેંકનું નામ અને બેંકનું એડ્રેસ લખેલું આવી જશે. એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પછી આ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો આપણે જે એજ્યુકેશન ડિટેલ હોય આપણે નાખવાની થશે. આ 10માની માહિતી તમે જો આગળ નાખી લેવી તો ઓટોમેટિક આવી જશે. ઇન કેસ જો ન આવે તો તમારે ક્વોલિફિકેશન તમને 10માનો ઓપ્શન જોવા મળશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી આ 10માની માહિતી નાખવાની થાય તો એમાં છે સ્ટેટ, એટલે કે તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. બોર્ડમાં તમારે 10મામાં કયું બોર્ડ હતું એનું નામ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ રિઝલ્ટ ડિક્લેરેશન, એટલે કે કઈ તારીખે તમારું રિઝલ્ટ આવેલું છે એ તારીખ એન્ટર કરી દેવાની. અને તમારો 10માની અંદર કયો રોલ નંબર હતો જે માર્કશીટની અંદર લખેલો હોય છે એ તમારે રોલ નંબર એન્ટર કરી દેવાનો. અને પછી તમારે 10માની માર્કશીટ અપલોડ કરવાની થશે. આની ઉપર ક્લિક કરશો એટલે એ લખેલો હોય છે કે તમે જે પણ 10માની માર્કશીટ અપલોડ કરો તમારે PDF ફોર્મેટમાં અને 500 KB સુધીની તમારે સાઇઝ રાખવાની થશે. અપલોડ કરવા માટે ચોઇસનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારી 10માની માહિતી એન્ટર થઈ જશે. પછી આપણે 10માની માહિતી એન્ટર થઈ ગઈ પછી આપણે 12માની ડિટેલ એન્ટર કરવાની થશે. એની માટે ક્વોલિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે પહેલો ઓપ્શન જોવા મળશે 12નો, તો એ આપણે સિલેક્ટ કરી લેશું. પછી ઇન કેસ કોઈ 12 પાસ અથવા 12 પાસ ઇક્વિવેલન્ટ, એટલે કે ITI કે ડિપ્લોમા કર્યું હોય તો એને 12 પાસનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મળેલું હોય તો એ પણ આની અંદર ફોર્મ ભરી શકશે. અહીંયા ઇક્વિવેલન્ટનો પણ ઓપ્શન આપેલો છે. પછી આ બીજું છે ડિસિપ્લિન, તો આની ઉપર ક્લિક કરશો એટલે એક જ ઓપ્શન જોવા મળશે આપણે સિલેક્ટ કરી લેવાનો. પછી સ્ટેટ, તો સ્ટેટની અંદર આપણે જે સ્ટેટમાંથી 12મું પાસ કરેલું એ સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટમાં જે પણ ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું એ સિલેક્ટ કરી લેવાનું. પછી જે બોર્ડ, એટલે કે 12મું આપણે જે બોર્ડમાંથી પાસ કરેલું હોય એ નામ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ રિઝલ્ટ ડિક્લેરેશન, એટલે કે તમારે 12મું રિઝલ્ટ ક્યારે આવેલું છે એ તારીખ તમારે સિલેક્ટ કરી લેવાનું. તમારે માર્કશીટની અંદર લખેલી છે. ઇન કેસ જો ન લખેલી હોય તો તમને અલગથી ક્રેડિટ સર્ટિફિકેટ કે ફર્સ્ટ ટાઈમ સર્ટિફિકેટ આપેલું હોય એની અંદર તારીખ લખેલી છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી જે ડુ યુ હેવ ટાઈપિંગ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી ઓન કોમ્પ્યુટર, તો આની અંદર આપણે સિમ્પલી યસ ઉપર ટિક કરી દેવાનું. જો તમે નો ઉપર ટિક કરશો તો અમુક પોસ્ટ ઉપર તમને ફોર્મ નહીં ભરવા દે, એટલે બને તો આપણે યસ ઉપર ટિક કરી દેવાની. પછી પર્સન્ટેજ, એટલે કે 12માની અંદર તમારે કેટલા પર્સન્ટેજ આવેલા છે એ તમારે એન્ટર કરી દેવાના. પછી જે અપલોડ ડોક્યુમેન્ટ, એટલે કે 12માની જે માર્કશીટ હોય તમારે અપલોડ કરવાની થશે. તમારે અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીને જે પડ્યું સિલેક્ટ કરી લેવાની અને જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ PDF ફોર્મેટમાં તમારે અપલોડ કરવાની થશે. તો એટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારે 12માની માહિતી એન્ટર થઈ જશે. જો 12માની માહિતી એન્ટર થઈ ગઈ પછી જો તમે 12 પછી ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે માહિતી એન્ટર કરી શકો છો. બેચલર ડિગ્રીનો ઓપ્શન આપેલો છે. ઇન કેસ કોઈ 12 પાસ પછી કઈ આગળ અભ્યાસ ન કરેલો હોય તો કઈ બીજી માહિતી એન્ટર કરવાની નહીં થાય, એને ડાયરેક્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પરંતુ જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો આપણે માહિતી કઈ રીતે એન્ટર કરવાની એ જોઈ લેવી. તો તમારે બેચલર ડિગ્રીનો જે ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનો. ડિસિપ્લિનની અંદર બેચલર ડિગ્રીનો એક જ ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનો. સબ સ્ટ્રીમની અંદર તમે જે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલું છે કે એની અંદર કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તમે BCom માં કરેલું હોય તો BCom એવી રીતે એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટ, એટલે કે તમે ગ્રેજ્યુએશન છે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર તમે ગ્રેજ્યુએશન કયા ડિસ્ટ્રિક્ટમાંથી કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નેમ ઓફ કોલેજ અથવા યુનિવર્સિટી, એટલે કે તમે જે ગ્રેજ્યુએશન છે કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીમાંથી કરેલું છે એનું નામ એન્ટર કરી દેવાનું. કોલેજ કે યુનિવર્સિટી બેમાંથી કોઈ પણ નામ તમે એન્ટર કરી શકો છો. પછી ડેટ ઓફ રિઝલ્ટ ડિક્લેરેશન, એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એનું ફાઇનલ એનું રિઝલ્ટ જ્યારે પણ આવેલું હોય એ તમારી માર્કશીટની અંદર લખેલું છે એ તમારે ડેટ આ એન્ટર કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારે ગ્રેજ્યુએશન ડિટેલ એન્ટર થઈ જશે. હવે એટલું થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે.
હવે આની અંદર આપણે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે, પરંતુ આ વખતે એક નવી વસ્તુ આવી છે કે જે આપણો ફોટો છે એ આપણે ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો, પરંતુ આપણે લાઈવ કેપ્ચર કરવાનો થશે. મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ દ્વારા કેમેરાની અંદર આપણે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો થશે અને લાઈવ ફોટો તમે કેપ્ચર કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે, પરંતુ સાયન્સ એ આપણે મેન્યુઅલી અપલોડ કરવાની થશે. તો જો આપણો જે ફોટો છે એ લાઈવ કેપ્ચર કરવી તેની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું, તો એ માહિતી બધી લખેલી છે. તો એક તો છે કે તમારે વ્હાઇટ જે ક્લોથ હોય એટલે કે આપણો જે શર્ટ હોય એ વ્હાઇટ કલરનો તમારે નથી પહેરવાનો, એની સિવાયનો કોઈ પણ ડાર્ક કલરનો તમે શર્ટ પહેરી શકો છો. પછી આપણે જ્યારે આપણો ફોટો કેપ્ચર કરવી તો પાછળના બેકગ્રાઉન્ડમાં એકદમ ક્લિયર વસ્તુ હોવી જોઈએ, બને ત્યાં સુધી આપણે દિવાલ રાખવાની, જેથી તમારે ફોટો કેપ્ચર કરવામાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. પછી તમે જ્યારે ફોટો કેપ્ચર કરો તો તમે ચશ્મા અથવા ટોપી કે એવું કાંઈ પહેરેલું ન હોવું જોઈએ. એવું પહેરેલું હશે તો તમારો ફોટો કેપ્ચર નહીં કરવા દે. એ ઉપરાંત વધારેની બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. તો જો આપણે ફોટો લાઈવ કેપ્ચર કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો જો આ કેપ્ચર લાઈવ ઇમેજનો ઓપ્શન આપેલું છે, આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે અહીંયા તમારો કેમેરો ઓપન થઈ જશે અને આ જે બ્લુ કલરનું સર્કલ આપેલું છે એની અંદર આપણું ફેસ આખું આવી જાય એવી રીતે આપણે આપણો કેમેરો સેટ કરવાનો થશે. જો આપણો ફેસ છે આ સર્કલની અંદર આવી જાય એવી રીતે સેટ થઈ જાય પછી આપણે કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણો ફોટો છે એ કેપ્ચર થઈ જશે. ઇન કેસ જો કઈ ફોટામાં એરર હશે તો એ લાલ કલરે માહિતી આવી જશે, એ પ્રમાણે તમારે ફેરફાર કરી લેવાનો. બાકી જો બધું ઓકે જશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને અહીંયા આવી જશે. હવે ઇન કેસ તમે પીસી માંથી ફોર્મ ભરતા હો અને જો પીસી ની અંદર કેમેરો ન હોય તો એ અલગથી ઓપ્શન આપેલો છે કેપ્ચર લાઈવ ઇમેજ ફ્રોમ મોબાઈલ, મેનુ પર ક્લિક કરશો એટલે આવી રીતે એક QR કોડ આવી જશે. તમારા મોબાઈલ ની અંદર તમે સ્કેન કરશો એટલે અહીંયા જે લિંક ઓપન થાય એની અંદર તમારું યુઝર નેમ ને પાસવર્ડ નાખશો એટલે પછી ડાયરેક્ટ લાઈવ ફોટો કેપ્ચર નો ઓપ્શન આવી જશે, તો એમાંથી પણ તમે કરી શકો છો. જો ફોટો અપલોડ થઈ જાય પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો સિગ્નેચર છે એ JPG અથવા JPEG ફોર્મેટમાં હોવી જોઈએ અને 30 થી 49 KB ની અંદર એની સાઈઝ હોવી જોઈએ. બાકી બધી અહીં માહિતી લખેલી છે. તો જો આ પ્રમાણે સેટ થઈ જાય પછી તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં સિગ્નેચર પડ્યું સિલેક્ટ કરી લેવાની. પછી તમારે તમારી સિગ્નેચર છે જેવી રીતે આવતું હોય એવી રીતે ક્રોપ કરી લેવાનું અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી સિગ્નેચર અહીં અપલોડ થઈ જશે. પછી આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણી માહિતી સેવ થઈ જશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. બસ છેલ્લું છે પ્રિફરન્સ એન્ડ પ્રીવ્યુ એન્ડ સબમિટ, એટલે કે આપણે જે પણ આ ભરતી આવેલી છે એમાં આપણે કઈ રીતે પોસ્ટનું પ્રિફરન્સ આપવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. તો જો RRB અમદાવાદની અંદર ટોટલ અલગ અલગ 3 કેટેગરીની અંદર ભરતી આવી છે અને એક કેટેગરી છે જે કેટેગરી 3 કરીને લખેલું છે એની અંદર અલગ અલગ રિજિયન વાઇઝ એટલે કે વેસ્ટ રિજિયન અને નોર્થ રિજિયન એવી રીતે બે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે. તમે નોટિફિકેશન ની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. એવી રીતે ટોટલ 4 પોસ્ટ ઉપર ભરતી થાય છે. તો આપણે આની અંદર પ્રિફરન્સ સેટ કરવાનું થશે. કઈ રીતે સેટ કરવાનો તો એ જોઈ લઈએ. દાખલા તરીકે જો હું આની અંદર પાસ થઈ જાઉં તો મારે પહેલા કઈ કેટેગરીની અંદર જોબ જોતી છે, દાખલા તરીકે મારે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક ની અંદર જો પોસ્ટ જોતી હોય તો પહેલો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લઈશ એટલે આ એડ થઈ જશે. એ રીતે જો ઇન કેસ મને પહેલામાં ન મળે તો મારે બીજી કઈ કેટેગરી રાખીશ, તો દાખલા તરીકે મારે ટ્રેન્સ ક્લાર્ક રાખવી છે તો એ પ્લસ ઉપર ક્લિક કરીશ તો જમણી બાજુ બીજી પ્રાયોરિટીમાં ટ્રેન્સ ક્લાર્ક છે એ ઓપ્શન એડ થઈ જશે. પછી ઇન કેસ મને આમાં ન મળે તો મારે વેસ્ટર્ન રિજિયનમાં તે જુનિયર ક્લાર્ક ની પોસ્ટ રાખવી છે તો આની ઉપર ક્લિક કરીશ એડ થઈ જશે અને છેલ્લે જે લાસ્ટમાં વધી એ સિલેક્ટ કરી લેવાની. તો આવી રીતે તમારે પ્રિફરન્સ સેટ કરી લેવાનું. આ પ્રિફરન્સ સેટ થઈ જાય પછી આ જે નીચે આ ચેક ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નીચે આ જે બે બોક્સ આપેલા છે જેની અંદર ટીક નથી એ આપણે ટીક કરી દેવાની. પછી પ્લેસ ની અંદર આપણે જે પણ જગ્યાએ રહેતા હોય એ પ્લેસ નું નામ એન્ટર કરી દેવાનું અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાની. આપણે માહિતી સેવ થઈ જાય પછી પ્રીવ્યુ એપ્લિકેશન એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આપણે જે ફોર્મ ભર્યું છે આખું અહીંયા લખેલું આવી જશે. એકવાર તમારે બધી ડિટેલ ચેક કરી લેવાની. જો હજી કઈ ભૂલ હોય તો તમે નીચે આવશો તો એડિટ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકો છો. ઇન કેસ જો બધું ઓકે જ હોય અને કઈ ભૂલ ન હોય તો તમારે આ જે આઈ હેવ રીચેક નો ઓપ્શન આપેલો છે બોક્સ એની ઉપર ક્લિક કરીને સબમિટ બટન પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે કેટેગરી વાઇઝ જેટલી પણ ફી લાગુ પડતી છે એ લખેલી આવી જશે. તો આપણે આટલી ફી પેમેન્ટ કરવાની થશે. તો પેમેન્ટ કરવા માટે આપણે જે પે નાઉ નો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને UPI. તમારે જેનેથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને બધી માહિતી નાખીને પછી પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને એની રિસીપ્ટ પણ જનરેટ થશે એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. તો આ તે સંપૂર્ણ માહિતી કે જે RRB ની અંદર NTPC ની અંદર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% નો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવા હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.